જય બોલે, હર હર મહાદેવ. મિત્રો, આજે મહેસાણા તાલુકાના તળેટી ગામમાં અમે આવ્યા છીએ માજીની મુલાકાતે. કિરણભાઈ પટેલ છે તળેટીને, એમને અમને જાણ કરી હતી કે અમારા ગામમાં એક માજી છે, તો જો તમને અનુકૂળ આવતું હોય તો જોઈને તપાસીને અને આપવા જેવું લાગે તો આવજો. તો માજીની મુલાકાતે આવ્યા ને અમને ખરેખર લાગ્યું કે અમને ખૂબ જરૂર છે, તો માજી સાથે વાત કરીએ. શું નામ માજી તમારું? ચેનાબેન. અને કોણ કોણ ઘરમાં? કોઈ એકલા જ રહો? સંતાન બધો છોકરો બાળકો? છોકરો બાળકો છોડીઓ હતી જેને ઘર કરીને બરાબર. સાસરીમાં હોવ? તમે એકલો રહો? અને દાદા હયાત નહીં? એ તો મરી જાય 10 વર્ષ થઈ ગયો. બરાબર. તો એકલો અમુક કાઢવું પડતું છે, આ કોમ કોમ કરવું, ઘર ચલાવવું, ખાવા પીવાનું? એ તો કાઠું તો પડવું હોય તો પડે આપણને, ભગવાનને હા, એ તો પૂરું પાડવું પડે. એમને કઈ રીતે ખાવાનું આયોજન કરો? મજૂરી જોત હોય પહેલી થતી અત્યારે હા એટલે જ હું કહું કે હાલ તો તમારા ટિકિટ આવ્યું જ નહીં. અત્યારે હેરાતું એ નહીં, આપણે આટલા તો કરવું નથી. બરાબર. તો કેવી ના લાવો ખાવાનું એવું કોઈ આપો? બરાબર. ગોમ નો ટેકો કરે. પેલું પેન્શન કેવું આવે? પેલું વિધવા વાળું આવે ને 1200 રૂપિયા? જમીન કોઈ નહીં. હા, જમીન તો કશું નહીં. ના, કોઈ નહીં. ખેતર બેતર કશું નહીં. આજે ગીત આપવા માટે અમે આવ્યા છીએ. એના દાતા સ્વ કુંવરબેન દેવજીભાઈ ચૌધરી, ગામ ગુંજાલા. કુંવરબેન ની આજે 23મી વાર્ષિક પુણ્યતિથિ છે. તો એમના દીકરા ડોક્ટર નીતિનભાઈ ચૌધરી સાહેબ તરફથી આપણને કીટ ભેટમાં મળી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે કુંવરબેનના આત્માને શાંતિ મળે, મોક્ષ પ્રદાન મળે, અને નીતિનભાઈ સાહેબનો પણ આભાર માનીશું કે આપણને કીટની સહાય કરી એ માટે. આ આપણે ડોક્ટર સાહેબ ને મહેસાણા, એમને મોકલાવ્યું આ બધું. તો સાહેબના આશીર્વાદ આલતા બે શબ્દો બોલો ડોક્ટર સાહેબને. સારું થજો, મૂકો ભગવાન એને સારું કરજો. બધી શાંતિ અમારે આ લીધી શાંતિ. હા. મિત્રો, અમારા સેવા કાર્યો તમને ગમતા હોય તો અમારી ચેનલ છે યુટ્યુબ ની અંદર જીનીત ચૌધરી 05 કરીને, તો એને સબસ્ક્રાઇબ કરજો. કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે, ફેસબુકમાં પણ જીનીત ચૌધરી છે. તો તમને જે પણ યોગ્ય લાગે એ પ્રકારની સલાહ સૂચન અમને આપી શકે છો. અને ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.